સ્વાગત છે તમારું આજે આપણા ગાળવામાંથી નીકળેલા બ્લોગમાં અને આજે આપણે પહોંચી ગયા છીએ સોમનાથ. તો આજે આપણે જવાના છીએ દર્શન કરવા પહેલા અને એ પછી કંઈક કરશું જોઈએ. અમે આવ્યા હતા ટ્રેનમાં અને જવાના છીએ ટ્રેનમાં. આજે તમે જોશો મારી ટ્રેનની મુસાફરી અને આવતા અંતર આવતો અત્યારે મિહિત શું કરે છે આપણે જોઈ લઈશું. અત્યારે મિહિત ફોન જોઈ રહ્યો એને ગેમ રમીને ઊભો થઈ ગયો હે ને ન્યાસા નાસ્તો કરી અને થઈ ગયા છે. હા જો આમાં બધું આવે છે. કેમ જાણે આમ પોઝ દેવાનું. હું કાંઈ ફોટા પાડવા ઊભો જોવો દર્શન કરવા સોમનાથ દાદાના એટલે જોઈએ છીએ થાય છે. અને આ બધા મારી વાટ જોતા હતા કયું ના કેમ કે મારે તો તમને ખબર થોડી વાર લાગે લકી તમારા વ્યૂઝ ની બજેટ શું છે તો અમને લાઈક જ કરતા રહેજો. હજી કઈ હોવાની ઉપર જીવી નથી ગયા એ લકી ને બીજી તમારા 20 હતી હોય ઈ તો કઈ સબસ્ક્રાઇબ કરો અને શેર કરો તો અમને કઈ મળે યાર. લાઈક કરો શેર કરો અને જો આ મિનિટ એક્ટિવિટી અને એને બે તો એવું નથી તો પહેલાથી જ હતું અને જો બેરું એટલે જો ન્યાસની મિનિટ બે જાય છે મારે ચશ્મા પહેરીને રેડી થઈ ગયો છું ને હવે મિનિટ ચશ્મા તમને આમ લાગતું હોય છે કે આ તો ચશ્મા તૂટેલા છે કેમ ને હવે આપણે આમ ખોલશી આમ પહેલી વાર મારા સેમ જ છે ગાઈઝ વાત છે કોડિંગ વાળા. એટલે આ કાં કાઢી નાખ્યા આને પાછા કાઢી નાખવા હોય. મેં કીધું આજે બધા ચશ્મા કાઢી નાખ્યા. હવે અમે છીએ તો મળીએ તમને અમે ડાયરેક્ટ અંદર તો નહીં સોમનાથ મંદિરની બહાર સીન દેખાડી દઉં કેમ અંદર તો ફોન નથી લઈ જવાનું. અમે અહીંયાથી નીકળીએ છીએ નીચે અને મિહિતભાઈ ઉતરી ગયા છે. ન્યાસ આવીને આમ બધા ઉતરીએ છીએ ધીમે ધીમે અને આપણે ત્યારે અમે છીએ હા ચશ્મા બસમાં કાંઈ જમણી બાજુ પાપા રેસ્ટોરન્ટ ને આવું બધું લખ્યું જ અમે પહોંચી ગયા છીએ. અહીંથી જાઉં ડાયરેક્ટ મંદિરે. અને જો ઓલું મંદિર દેખાય છે ગોલ્ડ જેવું કેવું કંઈક લાગે છે પણ ગોલ્ડન ટેમ્પલ નથી હોય તો પંજાબમાં આસાન બાકી બધી બહુ ખબર હોય કા. अच्छा हमको सिखा रिया है. નદીમાં પહોંચી ગયા છે મંદિરની સાઈડ અને મલ્હારે જો ઉપર તિલક બિલક ને મિહિતે તિલક બિલક લગાડી દીધા હે એટલે હવે ચશ્મા પહેરાય ને એના પર થઈ જાય બગડી જાય મેં તો હમણાં પહેરી લીધા હતા. એટલે હવે અમે જ્યાં હું અંદર અને અહીંયા આગળ મોબાઈલ મૂકવાનું છે તો હું અહીંયા મોબાઈલ જમા કરાવી દે મળીએ છીએ હવે તમને ડાયરેક્ટ બહાર આવીને. તો ગાઈઝ હવે અમે દર્શન કરીને આવી ગયા છીએ ને ત્યાં અંદર ફોન નતો લઈ જવા દીધો નકર અમે દર્શન પણ કરાવત. અને હવે અમે મારી ટ્રેન છે 12 વાગ્યાની તો અમે અહીંયા રેલવે સ્ટેશને જઈશું અને કંઈક નાસ્તો કરશું ને પછી પાછા રાજકોટ. એટલે આવો બધો કંઈક નાનકડો મોટો પ્લાન કર્યો છે અને હવે જોઈએ પ્લાન કેટલો સક્સેસ જાય. અને હવે અમે જઈએ અમારા રૂમ તરફ અને આથી થેલા બેલા ઉપાડીને જાઉં રેલવે સ્ટેશન. ફાઇનલી રિક્ષાની સવારી પણ ચાલુ કરી દીધી છે. હવે અમે પહોંચી ગયા ટ્રેનમાં અને હવે માનમાં ફટાફટ દોડીને આવ્યા કેમ કે દુકાન નહીં જો નહીં પણ વી-માર્ટ હતું. વી-માર્ટ હતું. અમે શોપિંગ કરી થોડી ઘણી અને આજુ
ઈ ભાવમાં પછી ડ્રેસ શોપિંગ કરી કે નહીં? અમે બધા એને full shopping કરી નાખી છે. મેં તો એક ટી-શર્ટ લીધું white કલરની, યાદ રાખજો. અને મેં એક denim ટી-શર્ટ લીધું તો. હું તો તમને મારું દેખાડી જ દઈશ ઘરે પહોંચે ને આમ એકદમ મસ્ત બધું દેખાડી દઈશ. હુંય મારું બચારે હુંય મારું ફક્ત દેખાડી. નાસ્તા ટાઈમ નો રહ્યો. હુંય મારું દેખાડી. હા તો હાલો હવે અત્યારે ટ્રેનમાં બેસી ગયા છીએ તો હવે પહોંચીને હવે તમને મળું છું. ઘણી બધી મુશ્કેલી વેઠવીને અમે પહોંચી ગયા છીએ ઘરે. કેમ કે જોવો ને આશાનું મોઢું અને મલ્હાર તો હુંય જ ગયો. કેમ કે અમે એના ફૂલ ફાટી ગયા અને એમાં રેલવે સ્ટેશન એવી ધક્કા મૂકી હતી અને પાછા લિફ્ટમાં જવાનું થેલા વધારે હતા અને પાછા લિફ્ટમાં એક તો ચાલુ ના થાય. ઓવરલોડ ઘણીએ દેખાડ્યા રાખે મજા જ નથી આવતી. અને પછી છે ને આ જો શિયાળો હોય ને તોય ટ્રેનમાં ફૂલ ગરમી થતી, ઉનાળા જેવું થતું. એ તો વાત છે. તો આર્ટિકલ લઈને જાઉં તો આમાં શું એવું કે એને અમુક સિચ્યુએશન આવી જાય ત્યારે આપણે ટ્રેનની મુસાફરી કરી લઈએ કેમ કે ટ્રેનમાં મજા આવે. એકવાર શું કે એક્સપિરિયન્સ લઈ લેવાનો એટલે પછી ટ્રેનમાં મિનિટ તો ગયું હોય કપડાં બદલાવાના. આ ભાઈ જો હાવ થાકેલ પાકેલ હોય ને એવું લાગે છે. હવે જમવું છે કે નથી જમવું? જમવું પંખો જો આ એ ફૂલે ફૂલ ચાલુ કરી દીધો મલ્હારે. હવે જોઈએ જમવાનું શું કરીએ. જોઈએ કંઈક સ્વીગી અથવા તો ઝોમેટો કરશે. આ ખાલી જેકેટ છે ને ઈ જ ખાલી 4-5 કરોડનું છે. હા 4-5 કરોડના કેટલા આવે? હજારો, લાખો એક જ. અને આવવાનું કેમાં? તો આમાં હીરા મોતી જડાવવાનું જો આઈ રે હીરા મોતી હાચી નહીં જેકેટમાં. આ ગાઈસ 500 રૂપિયાની એક ફોટો મળે. ગાઈસ ને ખબર કે હું તો ગેમ રમું હું કઈ વિડિયો નતો ઉતારતો. ખબર હે દેખાડ તો ખબર. ક્યાં દેખાડ? મને આજે બહુ વ્લોગિંગ કરવાનું મન છે ને તો મેં માધવનો ફોન ચૂપચાપ લઈ અને વ્લોગિંગ ચાલુ કરી દીધું છે. અરે યાર એક વાર તો ભૂલાઈ ગયો, માધવ એના ફોન વગર 1 સેકન્ડ નથી રહી શકતો. આજે હું ક્યારની એનો ફોન લઈને બેઠી હું હજી નો આવ્યો, જોયો હલો શું કરે. સૂતા છે. વાંધો ને એ લોકોને સુવા દો, આપણે વાતો કરી થોડીક. મને તો એમ લાગતું હતું કે એ લોકો ડ્રામા કરે છે પણ ના, એ લોકો સાચા સૂતા છે. એ લોકોને સુવા દે, આપણે થોડીક ગેમિંગ રમી લઈએ, મજા આવે એમ. એટલી બધી ના ગમે પણ થોડીક ક્યારેક હું રમું, પણ આજે નથી રમવું. હવે બહુ થાકી ગઈ તો હું ફોન મૂકી દઉં, પછી લઈ લઈશ. ઘરે તો પહોંચી ગયા એ અને ખબર નહીં મને બપોરે ક્યારે નીંદર આવી ગઈ. હજી ક્યારે કહું 8:30 ઉઠો સાંજે જમીન પછી આ ઘરે આવતા રહ્યા અમે અને હવે જો હોવાની તૈયારી આવે. અને સોરી ગાઈસ કે મેં અડધેથી બ્લોગ ચાલુ કર્યો કે મારે કરવાની તો ઈચ્છા કાલની હતી પણ કાલે એકચ્યુઅલી એને મારા મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું. તો અમે કાલે રાત્રે જ નીકળી ગયા હતા સોમનાથ માટે. કાલે રાત્રે અમે એકાદ વાગે નીકળ્યા હતા ને એમાં ફૂલ દોડાદોડી થઈ હતી થોડીક વાર આમ તેમ ટ્રેન અમે પડી હતી ને અમે આ સાઈડ હતા ને એવું બધું હતું થોડું ઘણું એવી દોડાદોડી હતી. અને પછી અમે પહોંચ્યા પછી યાદ આવ્યું વાંચા બ્લોગ ચાલુ કરવાનો તો બાકી રહી ગયો એવું બધું હતું. પછી સવારે ફોન ચાર્જિંગમાં મૂક્યો ને ફટાફટ કર્યો બ્લોગ ચાલુ. અને હા ગાઈસ પહેલાં તમે સપોર્ટ કરો. સપોર્ટ કરવા માટે તમારે શું કરવાનું? કાંઈ નથી કરવાનું, ખાલી એક નીચે બટન દેખાય સબસ્ક્રાઈબ કરેલું દેખાય છે ને, બસ એને સબસ્ક્રાઈબ કરો યાર. અને હા શેર તો કરો, સબસ્ક્રાઈબ કરો.
તમને જે કાંઈ પણ આમ સારું લાગે ખરાબ લાગે જે લાગે એક કોમેન્ટ લખી નાખો, એટલે મને થોડુંક આમ અંદાજો આવે કે મારે શું ચેન્જીસ કરવાની જરૂર છે. અને આ 500 સબસ્ક્રાઈબર થઈ જાય ને એટલે આપણે એક લેવાના એ ગિમ્બલ લેશું વ્યવસ્થિત આમ એકદમ ચકાસ. અને ફટાફટ તમે 500 સબસ્ક્રાઈબર કરાવો. અને સોરી ગાઈસ, હમણાં થોડાક લેટ બ્લોગ થઈ જાય છે, તો મળીએ છીએ તમને હવે બીજા બ્લોગમાં. બાય.